તો ગોધરા તાલુકા પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે આઉટસોર્સિંગ પદ્ધતિ હેઠળ ફરજ બજાવતા પ્રવીણ સોનેરા હાલમાં નવા વિવાદમાં ફસાયા છે। ત્યારે મહિલા કર્મચારી સાથે અશોભનીય વર્તન તથા છેડતીના આરોપ બાદ વહીવટી તંત્રએ પ્રવીણ સોનેરા સામે કડક વલણ અપનાવીને નોકરીમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યું છે। ત્યારે પ્રવીણ સોનેરા તાલુકાના કાયમી અધિકારી કે કર્મચારી ન હોવા છતાં ગોધરા તાલુકા પંચાયતના સરકારી ક્વાર્ટરમાં 13 વર્ષ ઉપરાંતથી કબજો જમાવી બેઠા છે અને હાલ પણ સરકારી ક્વાર્ટર્સમાં 8માં જાણે સરકારના કોઈ પદાધિકારી રહેતા હોય તેમ ક્વાર્ટર્સમાં રહે છે। ત્યારે કેમ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે પણ એક સવાલ છે। ત્યારે સરકારને ક્વાર્ટર્સ ભાડાને લઈને હજારો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, તેનું જવાબદાર કોણ? ત્યારે ક્યારે તંત્ર પ્રવીણ સોનેરી પાસેથી ભાડાની વસૂલાત કરશે અને ક્વાર્ટર્સને ખાલી કરાવશે તે હવે જોવું રહ્યું।